નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે જપમાળામાં કેમ 108 મણકા જ હોય છે, તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ ખાસ જાણો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ રસપ્રદ વિડીયો। જય શ્રી કૃષ્ણ। વૈદિક જ્યોતિષમાં કોઈ ગ્રહના અશુભ પ્રભાવને ઘટાડવા માટે મંત્ર અને રત્નનું વર્ણન મળે છે। મંત્રોના જાપ માટે માળાનો ઉપયોગ થાય છે। તે માળામાં મણકાની સંખ્યા 108 હોય છે અને ઉપર સુમેરું હોય છે। પરંતુ શું તમને ખબર છે કે માળામાં મણકાની સંખ્યા કેમ 108 જ હોય છે? તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રોની સંખ્યા 27 હોય છે। દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે અને 27 નક્ષત્રોના કુલ ચરણ 108 જ હોય છે। માળાનો એક એક દાણો નક્ષત્રના એક એક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે। જાણો અન્ય વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ। રાશિઓ અને નવગ્રહ સાથે સંબંધ। જ્યોતિષ શાસ્ત્ર મુજબ બ્રહ્માંડને 12 ભાગોમાં વિભાજિત કરાયું છે, એટલે કે બ્રહ્માંડમાં 12 રાશિઓ છે। આ 12 રાશિઓના નામ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન છે। આ 12 રાશિઓ પર નવગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનું આધિપત્ય છે। આવામાં ગ્રહોની સંખ્યા 9 ને 12 રાશિઓ સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 થાય છે। આથી 108 અંકની માળા હોય છે। સૂર્યની કળાઓ સાથે 108નો સંબંધ। ખગોળશાસ્ત્ર મુજબ એક વર્ષમાં સૂર્ય 2,16,000 કળાઓ બદલે છે, એટલે કે સૂર્યદેવ વર્ષમાં 2 વાર પોતાની સ્થિતિ પણ બદલે છે। સૂર્યદેવ 6 માસ ઉત્તરાયણમાં રહે છે અને 6 માસ દક્ષિણાયન। આથી સૂર્ય 6 મહિના એક સ્થિતિમાં 1,08,000 વાર કળા બદલે છે। આવામાં સૂર્યદેવની કળાથી માળામાં 108 મણકાનો સંબંધ બને છે, જેના કારણે પણ માળામાં 108 મણકા હોવાનું માનવામાં આવે છે। વૈજ્ઞાનિક કારણ। વિજ્ઞાન મુજબ 24 કલાકમાં એક વ્યક્તિ લગભગ 21,600 વખત શ્વાસ લે છે। શાસ્ત્રો મુજબ વ્યક્તિએ દર શ્વાસ પર એટલે કે પૂજન માટે નિર્ધારિત સમય 12 લાખમાં 10,800 વખત ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ, પરંતુ એટલી વાર વ્યક્તિ જાપ કરી શકતો નથી। આથી 10,800 વખત શ્વાસ લેવાની સંખ્યાથી છેલ્લા 2 શૂન્ય હટાવીને જપ માટે 108 સંખ્યા કરવામાં આવી હોવાનું મનાય છે, જેના કારણે માળામાં 108 મણકા હોય છે। 108 અંકનો અર્થ આ મુજબનો થાય છે: 1 એકત્વ, એકતા અને 0 માટે પૂર્ણતા અને 8 માટે સૃષ્ટિ અને પુનર્જન્મનો અનંત અને અંતહીન ચક્ર। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।